હેલો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું કેસર પિસ્તા ગુલ્ફી। તેના માટે 1 લીટર દૂધ લઈ લીધું છે। આ રીતે મેં કાજુ બદામ અને પિસ્તા લઈ લીધા છે। આ રીતે થોડો કસ્ટર્ડ પાવડર લીધો છે, થોડો મિલ્ક પાવડર લીધો છે, કેસર લીધું છે, આ રીતે મોરસ લીધી છે। સૌથી પહેલાં આપણે એક વાસણમાં આ રીતે દૂધ લઈ લઈશું। તે આપણે દૂધ મૂકી દીધું છે ગરમ કરવા માટે। આપણે જે કાજુ બદામ ને પિસ્તા જે લીધું છે તેને આપણે એક મિક્સર જારમાં આ રીતે લઈ લઈશું। તેને પીસીને પાવડર થોડું કરવાનું છે। આ રીતે મિક્સર જારમાં લઈ લીધું છે। મિક્સર જારમાં આપણે પીસી કાઢ્યું છે। હવે આપણે દૂધ આ રીતે થોડું ગરમ થઈ ગયું છે, તેને થોડું આપણે આ રીતે જે કેસર લીધું છે તેમાં થોડું આ રીતે એડ કરી દઈશું। જો આ રીતે કેસર ગરમ દૂધમાં વગાડવાનું છે, એટલા માટે આ રીતે થોડું દૂધ આપણે કેસરમાં લઈ લીધું છે। આપણું દૂધ આ રીતે થોડું ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે થોડી મોરસ નાખી દઈશું। આ રીતે જે આ બદામ કાજુ પિસ્તા જે પીસેલા છે તે નાખી દઈશું આ રીતે। હવે તેને આ રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે તેને થોડી વાર માટે આપણે ઉકળવા દઈશું, જેથી કરીને મોરસ જે છે આપણી તે બધી ઓગળી જાય અંદર। આ રીતે હવે જે કેસર જે વગાડ્યું હતું દૂધમાં તે આ રીતે આપણે અંદર રેડી દઈશું। હવે તેને આપણે આ રીતે સતત હલાયા કરવાનું છે, જેથી કરીને નીચે તળિયે ચોંટેને તપેલીમાં દૂધને। આ રીતે થોડું ઠંડુ દૂધ લઈ લીધું છે, તેમાં આ રીતે થોડો આપણે કસ્ટર્ડ પાવડર નાખી દઈશું। આ રીતે મિલ્ક પાવડર નાખી દઈશું। હવે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે। જો આપણે દૂધને આપણે ઠંડુ લેવાનું છે, ગરમ દૂધ નથી તમારે લેવાનું। આ રીતે મિક્સ કરી લેવાનું કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડરને। દૂધ આ રીતે ઉકળી ગયું છે। હવે તેમાં જે આપણે કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર જે વગાડે તો તે રેડી દઈશું આ રીતે। હવે તેને આપણે સતત હલાવવાનું છે, જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી। આ રીતે હવે તેમાં જે થોડી ઘરની મલાઈ છે ફ્રેશ તે નાખી દઈશું આપણે આ રીતે। હવે તેને આ રીતે મિક્સ કરી દેવાની છે આપણે દૂધમાં। ગેસને આપણે એકદમ મીડિયમ રાખવાનો છે તમારે। હવે તેમાં આપણે થોડો આ રીતે મેં ગ્રીન ફૂડ કલર લીધો છે, નેચરલ જે કલર આવે તે આ રીતે થોડો પાણીમાં વગાડી તેને નાખી દઈશું આ રીતે અંદર। હવે તેને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તેને હવે આપણે થોડી વાર માટે ઉકળવા દઈશું। તો આ રીતે આપણે દૂધ થઈ ગયું છે રેડી, થોડું ઘટ ને એવું। જો
હવે તેને આપણે ઠંડુ કરવા મૂકીશું રૂમ ટેમ્પરેચર પર. આ રીતે આપણે થોડો ઇલાયચી પાવડર પણ નાખી દઈશું. હવે આ મિક્સ કરી લઈશું આપણે. હવે તેને આપણે રૂમ ટેમ્પરેચર પર કરી દઈશું ઠંડુ. હવે જો આપણે આ રીતે આઈસ્ક્રીમનું બેટર ઠંડુ થઈ ગયું છે રૂમ ટેમ્પરેચર પર. હવે તેમાં થોડાક આપણે આ રીતે ઉપરથી પિસ્તા થોડાક નાખી દઈશું. તેને આ રીતે મિક્સ કરી લઈશું. હવે આ રીતે જે સ્ટેન્ડ આવે છે આઈસ્ક્રીમનું તે લીધું છે મેં ગુલ્ફી બનાવવા માટેનું. તેમાં આપણે ભરી દઈશું બધું. હા, જે બેટર બનાવ્યું છે તે આ રીતે આપણે ભરી દીધું છે. હવે જે ઉપર જે ઢાંકણ આવે આ રીતે સ્ટીકને તે આ રીતે અંદર આપણે ફિટ કરી દેવાનું છે. તેવી રીતે આપણે બધા ઢાંકણ ફિટ કરી દઈશું. ઢાંકણ ફિટ કરી દીધા છે. હવે તેને આપણે 6 થી 7 કલાક માટે ફ્રીઝરમાં મૂકવાનું છે જમાવવા માટે. તેને 8 કલાક પછી આ રીતે આપણે ફ્રીઝરમાંથી કાઢી લીધું છે કન્ટેનર જે મૂક્યું હતું આઈસ્ક્રીમનું સેટ થવા. હવે તેને આપણે પાણીમાં થોડી વાર રહેવા દઈશું. આપણે પાણીમાંથી કાઢી નાખ્યું છે. હવે આપણે આ રીતે આપણે ગોળ ફેરવવાનું થોડી વાર. પછી આ રીતે કાઢી લેવાની જો કેન્ડી. તેવી રીતે આપણે કાઢી લઈશું કેન્ડી બધી. આ રીતે આપણી આઈસ્ક્રીમ સેટ થઈ ગઈ છે. જો આ રીતે આપણી આઈસ્ક્રીમ સેટ થઈ ગઈ છે. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.